હેલો ફ્રેન્ડ્સ, ઘણા સમય પછી આપણે મળ્યા છીએ. લગભગ 31 ડિસેમ્બરના છેલ્લે મારો વિડીયો મૂકેલો, પણ એના પછી ઘણો બધો સમય નીકળી ગયો છે. તમે જાણો છો કે આપણે શરૂઆતમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર પૈકી શબ્દાલંકાર બધા જ આપણા થઈ ગયા છે. અર્થાલંકારમાં ઉપમા શરૂ કરવાના હતા, એના પછી આપણે મળી નથી શક્યા. થોડી નાદુરસ્તી બી હતી, તબિયત થોડી ખરાબ હતી, એટલે આ કામ સતત વધતું ગયું. અને એની સાથે હવે આજે ઈચ્છા તો એવી છે કે બધી શાળાઓમાં અલંકારો પૂરા થઈ ગયા હશે, એની વચ્ચે પ્રિલિમિનરી એક્ઝામ બી આવી તો એ લેવાઈ ગઈ હશે. એટલે હું નથી માનતો કે કોઈ અલંકાર કે કશું ભણાવવાનું બાકી હોય, પણ એક વસ્તુ છે કે હવે જે જોઈશું એ બહુ ડિટેલમાં બહુ સમય તમારો નહીં લઉં, પણ એક ટેકનિક આપી દઈશ કે અલંકાર કઈ રીતે બને છે, એનામાં શું મહત્વનું હોય છે. એક વાત હું પુનરાવર્તન કરું એક વાતનું કે ઉપમેય અને ઉપમાન જેને આવડે છે એને અર્થાલંકાર આવડે. હું ભૂલતો ન હોઉં તો SSC માં આટલા અલંકારો આવે છે. એના સિવાય બી આવતા હશે તો તરત જ એનામાં જોડાઈ જઈશું અને વળી આવતીકાલે કે પરમ દિવસે વળી વિડીયો બનાવીને મૂકી શકાશે. શરૂઆત કરું છું. ઉપમા અલંકાર. ઉપમા એવો અલંકાર છે જેનામાં ઉપમા પ્રતિપાદક શબ્દો વડે એ અલંકાર ઓળખાય છે. અને ઉપમા પ્રતિપાદક શબ્દો કયા છે તો હું તમને કાઉન્ટ કરાવી દઉં, એટલા જ છે. ઉપમેય અને ઉપમાન ની વચ્ચે સરખામણી કરવામાં આવે છે તો એનામાં જેવો, જેવી, જેવું, શી, શા, શમ, સરીખું, સમાન, પેરે, પેઠે, માફક, જેમ, જેવા, વત, આટલા ઉપમા પ્રતિપાદક શબ્દો. હું ભૂલતો ન હોઉં તો બસ 14 છે. ફરીથી એક વખત બોલી જાઉં. જેવો, જેવી, જેવું, શી, શા, સમ, સરીખું, સમાન, પેરે, પેઠે, માફક, જેમ, જેવા, વત, આટલા ઉપમા પ્રતિપાદક શબ્દો છે. તમે માત્ર એક જ કામ કરો. જેવો, જેવી, જેવું એટલે શું છે? પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. એટલું ટેકનિક થી યાદ રાખો. તો આપણે સરખામણી કરવાની છે કોઈ ઉપમેયની અને ઉપમાન સાથે સરખામણી કરવાની. દાખલા તરીકે તમને એક જ ઉદાહરણ આપી દઉં. ઈલાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, અથવા સુંદર નહીં રહેવા દો, ઈલાનું મુખ ચંદ્ર જેવું છે. તો જેવું જે લાગે છે ને એનાથી ઉપમા અલંકાર બને છે. અને એના સિવાયના શબ્દો આવે, જેવી આવે, જેવું આવે, સમ આવે, સરીખું આવે, તો એનાથી ઉપમા અલંકાર બને છે. આપણે બીજા અલંકાર ઉપર આવીએ. ઉત્પ્રેક્ષા અલંકાર. આનામાં ટેકનિક આપી દઉં તો જાણે જે વાક્યમાં આવતું હોય એ બધા જ અલંકાર, એ બધી જ પંક્તિઓ ઉત્પ્રેક્ષાની હશે. ઉત્પ્રેક્ષાનો અર્થ છે સંભાવના. એવું હોય નહીં પણ સંભાવના હોય. જો કે માત્ર જાણે શબ્દ મુકાય એટલે સીધા જ ઉત્પ્રેક્ષા થઈ જાય એટલું જ નથી. જેવો ઉત્પ્રેક્ષામાં જાણે, શકે, રખે, કદાચ, આટલા બધા શબ્દો આવે છે. તો ઈલાનું મુખ ને આપણે ઈલાને જ અત્યારે આપણી વચ્ચે હાજર રાખીએ. ઈલાનું મુખ ચંદ્ર જેવું છે. આનામાં આવશે ઉત્પ્રેક્ષામાં ઈલાનું મુખ જાણે ચંદ્ર છે. ચંદ્ર જેવું નથી પણ ચંદ્ર જાણે ચંદ્ર છે. પછી એવું જ રૂપકમાં. રૂપકમાં ઉપમેય અને ઉપમાનનો ધર્મ સમાન ગણવામાં આવે, કિંમત બેયની સરખી ગણવામાં આવે. તો સીધા એમ કહી શકાય ઈલાનું મુખ ચંદ્ર છે. કેટલું ઈઝી છે. જો ફરીથી કહી દઉં. જેવું છે, જાણે, અને આનામાં બે સરખા, ક્યાંય જાણે નહીં આવે અને ઉપમાના શબ્દો, ઉપમા પ્રતિપાદક શબ્દો બી નહીં આવે. બેયની કિંમત સરખી. અને વ્યાખ્યા આપવી હોય તો એમ કહેવાય ઉપમેય અને ઉપમાનની કિંમત જ્યારે સરખી ગણવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. અનન્વય અલંકાર. અનન્વય હું ભણતો ત્યારે અમારા શિક્ષક કહેતા હિમાલય એટલે હિમાલય, માં તે માં. તો જેની સાથે તમારે સરખાવવા માટે બીજો કશું જ તમને બીજું કંઈ પણ મળે નહીં ત્યારે ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવામાં આવે.
દાખલા તરીકે ગાંધીજી એટલે ગાંધીજી, તો અહીંયા ઈલાનું મુખ એટલે ઈલાનું મુખ. વ્યાજ સ્તુતિ, તો વ્યાજ સ્તુતિમાં સ્તુતિ એટલે તો પ્રશંસા થાય અને વ્યાજ એટલે ટીકા થાય. તો ટીકા અને પ્રશંસા જે અલંકારની અંદર બંને અંદર લઈ લીધા હોય તો એ વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. શી તમારી બહાદુરી, તો આપણે એમ થાય કે એના વખાણ કરે છે. શી તમારી બહાદુરી, ગરોળી જોઈને નાઠા, એટલે તરત જ ઉપરથી પાળે, ચણાના ઝાડ ઉપર પહેલા ચડાવવાનું પછી ધક્કો મારવાનો. અને એના સિવાય બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. આપણે બધા જ એક સાથે પહેલા લઈ લઈએ પછી વિસ્તૃત એની ચર્ચા કરીશું. શ્લેષ અલંકાર, આની અંદર બહુ ધ્યાન રાખવાનું છે, નહીં તો યમક અલંકાર નું ઉદાહરણ પ્રતિપાદિત થઈ જશે. તો શ્લેષમાં કોઈ એક લીટીમાં કોઈ એક કે બે શબ્દોનો અર્થ જુદા થતા હોય. દાખલા તરીકે એક પ્રસિદ્ધ ઉદાહરણ છે, કમળવત ગણીને બાલના ગાલ રાતા રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે. કમળવત, બાળક, કોઈક માતાએ, શિયાળાની ઋતુ છે અને થોડો થોડો તડકો આવ્યો છે, કૂણો તડકો, ત્યાં પોતાના બાળકને એને સુવડાવ્યું છે. કહે છે કે વિટામિન ડી એનામાં મળે કે ન મળે મને નથી ખબર, પણ એમણે એ સુવડાવ્યું છે તડકો લેવા માટે. અને રવિ નામનો છોકરો ત્યાંથી પસાર થાય છે તો કમળ જેવા લાલ ગાલ જોઈને એના ગાલ ઉપર હાથ આ મૂકે છે, હાથ ફેરવે છે. કમળવત ગણીને બાલના ગાલ રાતા રવિ નિજ કર તેની ઉપર, એટલે રવિ નામનો છોકરો એના ગાલ ઉપર હાથ ફેરવે છે. આમે જાહેરાતોમાં પણ એવું બધું જોઈએ છીએ. પણ અહીંયા બીજો અર્થ એ થાય, કમળવત ગણીને બાલના ગાલ રાતા, તો રવિ એટલે સૂર્ય પણ થાય. તો રવિ નામનો છોકરો બી ખરો અને સૂર્ય બી ખરો. અને કમળવત ગણીને બાલના ગાલ રાતા રવિ નિજ કર, કર એટલે કિરણ પણ થાય, કર એટલે હાથ થાય, તેમ કિરણ પણ થાય. એટલે સૂર્યને પણ ઈચ્છા થઈ કે આ વાલના ગાલ કેટલા સુંદર છે, લાલ લાલ. અને છેલ્લે સજીવારોપણ અલંકાર, તો સજીવ નિર્જીવ વસ્તુમાં જ્યારે જીવ પૂરાતો હોય ને, એ બોલતો હોય, ચાલતો હોય, આળોટતો હોય, એવું જ્યારે બતાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. મેં ક્યાંક પેલો છકડો એ પાઠમાં લગભગ આવે છે કે સડક પડખું ફેરવીને સૂઈ ગઈ, હવે અને ઘડિયાળ હસ્યું હા હા હા. તો આ બધા ઉદાહરણો છે. નિર્જીવ વસ્તુઓ જ્યારે બોલતી ચાલતી બતાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. હવે આપણે એની વિસ્તૃત ચર્ચા કરીએ એનાથી પહેલા તમને કહી દઉં કે દરેક અલંકારના, આ બધા જ અલંકારોની સ્લાઇડ હું વિડીયોના અંતમાં મૂકીશ, એ તમે ડાઉનલોડ કરી શકો યા સ્ક્રીનશોટ કાઢી શકો. આઈ થિંક ચોથો અલંકાર હું વ્યતિરેક ભૂલી ગયો છું. વ્યતિરેક અલંકાર એક એવો અલંકાર છે કે ઉપમેયને ઉપમાન કરતા ચઢિયાતું ગણવામાં આવે ત્યારે સીધા જ વ્યતિરેક અલંકાર બની જાય છે. ઈલાનું મુખ ચંદ્ર કરતાંય વધારે સુંદર છે એમ કહું તો એ વ્યતિરેક અલંકાર બને. ફરીથી એક વખત રિપીટ કરી જાઉં, ઈલાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, ઈલાનું મુખ જાણે ચંદ્ર છે, ઈલાનું મુખ ચંદ્ર છે. વ્યતિરેક એટલે એનામાં અત્યારે ઉદાહરણ આપ્યું એ રીતે, ઈલાનું મુખ ચંદ્ર કરતાંય વધારે સુંદર છે. ઈલાનું મુખ એટલે ઈલાનું મુખ. વ્યાજ સ્તુતિમાં તો આપણે આને નહીં આવરી શકીએ, શ્લેષમાં પડી નહીં અને સજીવારોપણમાં પણ નહીં. ધારીએ તો આપણે એનો મારી મચડીને કરી શકીએ, પણ એવું નથી કરવું. ચાલો મિત્રો, અભ્યાસ તો થઈ ગયો છે, અલંકારો બધા તમે શીખી ગયા છો. હવે એની કસોટી તો લેવી જ પડે. એટલે કસોટી તમારી સામે એક સ્લાઇડ રૂપે મૂકું છું. તમને ખબર પડે તો એની સામે તમારે નક્કી કરવાનું છે કે આ કયા અલંકારનું ઉદાહરણ છે. માત્ર અર્થાલંકાર જ અત્યારે જોઈએ છીએ, એ ભૂલતા નહીં. જુઓ, સામે તમારી સ્લાઇડ છે,
રૂપિયો જાણે 2 રૂપિયા છે. તમને ખબર પડે તો સીધા નોટમાં લખી લેશો તો બી ચાલશે. રૂપિયો 2 રૂપિયા કરતાંય વધુ કિંમતી છે. રૂપિયો 2 રૂપિયા જેવો છે. રૂપિયો 2 રૂપિયા છે. રૂપિયો એટલે રૂપિયો. રૂપિયો બહુ કિંમતી હો ભિખારીએ સાદર ના પાડે. રૂપિયો હસતા હસતા રડી પડ્યો. હવે આટલા અલંકાર જો તમે ઓળખી શકતા હો તો જિંદગીની પરીક્ષામાં તમે પાસ. જિંદગીની તો ઠીક છે, જ્યાં તમે નજીકની પરીક્ષા હોય એનામાં પાસ, સારા માર્ક્સ આવશે.